Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. આજરોજ વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે આવેલ રોશન મેમોરિયલ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ નાઓ દ્વારા ઝંડો ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ શુભ અવસરે પ્રેસિડેન્ટ ભટ્ટી સોશિયલ એસોસિએશન અને રોશન મેમોરિયલ હાઈસ્કૂલ, અનીસ અહેમદ સેક્રેટરી, અબરાર ખાન, નૂર હસન ખાન ટ્રસ્ટી, બશીર આલમ, મુશીર ખાન, સલીમ ખાન, ઝેબા ખાન, ફૌઝિયા ખાન, સફા ખાન અને સ્કૂલના પ્રિન્સિપલ શાહીન ફોજદાર સાથે એડમિન કમરુલ હસન સાહિલ, નશીબા કુરેશીનાઓ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્કૂલ મેનેજમેન્ટ, સારી રીતે કામ કરતા ટીચરો અને ખેલકૂદમાં પ્રથમ કક્ષાએ આવતા વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. जब तक हम अंग्रेजों को भारत से बाहर नहीं निकाल देते, पूरा पंजाब बैसाखी नहीं मनाएगा. अच्छा, तो तुम सब हमारा विरोध करता है, भाग जाओ यहाँ से, इसका अंजाम बहुत ही बुरा होगा. हम नहीं जाएंगे, तुम रुक जाओगे. हमें नहीं, तुमको भारत से भागना होगा. सोल्जर्स, फायर! ये जमीन हमारी. हाँ, कंटेनर 4 कंटेनर उनके आ रहे हैं और बंदे भी निकल गए मेरे, और 2 कंटेनर नार वाले और 2 कंटेनर तिरपाल वाले हैं. तो तिरपाल क्या नहीं तो मैं गाड़ी तिरपाल भेज रहा हूँ, ठीक है ना भाई. अगर आप चालू आ जाए तो पहले वो चालू कर देना, फिर नॉर्मल वाले हैं, ठीक है ना. तो चलो तिरपाल में पहुँच जाएगा, ठीक है. 2 आदमी निकल गए, वही पास कर देंगे लोग, ठीक है. शुक्रिया. हमने बच्चा ये बच्चे में चला. हाँ, If you like this video, then like, share and subscribe to Mirror Now.